હાય ફ્રેન્ડ્સ, મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે આજે એક સ્વાદિષ્ટ ડુંગળીનું શાક બનાવવાનું છે. એના માટે આપણે 7-8 ડુંગળીની જરૂર છે. આ વાનગી માટે મોટી ડુંગળી કરતાં નાની ડુંગળી વધારે સારું રહેશે. આમાં બીજું કોઈ પણ જાતનું શાકભાજીનું કાંઈ જરૂર નથી. ચાલો આપણે શરૂ કરીએ. આપણે ડુંગળીને 4 ટુકડા કરવાનું છે. મેં 2 પીસ કરીને એની વચ્ચે એક રૂટ આવે છે, આપણે એ કાઢી નાખવાનું છે. એ રીતે બાકી બધા ડુંગળીને આપણે 4 ટુકડો કરીને કરવાનું છે. હું એવી રીતે બાકી બધા ડુંગળીને 4 ટુકડો કરીને રાખેલું છે. હવે આપણે સ્ટવ ઉપર એક ફ્રાઈંગ પેન રાખી દઈશું. એમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે આ ડુંગળીને એમાં ઉમેરી દઈશું. આ ડુંગળીને વધારે કૂક કરવાની જરૂર નથી. આપણે 1 મિનિટમાં થઈ જાય. આપણે એની સાથે થોડું મીઠું પણ એડ કરી શકાય. એને વધારે કૂક કરવાનું કાંઈ જરૂર નથી. આપણે થોડું મિક્સ કરીને એને પેટલ્સ જેવું નીકળવા માંડ્યું ત્યારે આપણે એને સેપરેટ કરી રાખાય. એક બાઉલમાં આપણે એને અલગ કરવાનું છે. થોડું ડુંગળી 2-3 ટેબલ સ્પૂન જેટલું એમાં રહેવા દીધું. એ સાથે એક ટોમેટો, 2 ઇલાયચી, 2-3 લાલ મરચાં, 7-8 લસણ, 4 કાજુ, નાનો ટુકડો આદુ નાખીને આપણે એને થોડું મિક્સ કરવાનું છે, સોટ કરવાનું છે. સાથે આપણે 1/4 કપ જેટલું પાણી પણ એડ કરી શકાય. પછી એને બંધ કરીને થોડીક વાર માટે કૂક કરવાનું છે. પાણી બધું પૂરું થઈ જાય આપણે એને ખોલીને એ ઠંડુ કરવા માટે મૂકી દઈશું. ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સર જારમાં નાખીને એને પેસ્ટ કરવાનું છે. સાવ ઠંડુ થઈ જાય પછી આપણે એને પેસ્ટ કરવાનું છે. હવે આપણે એક ફ્રાઈંગ પેન સ્ટવ ઉપર રાખીને એમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ, સાથે અડધો ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હલ્દી પાવડર, 1.5 ટીસ્પૂન કાશ્મીરી ચીલી પાવડર ઉમેરી આપણે એને વ્યવસ્થિત મિક્સ કરવાનું છે. સાથે 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી આપણે ઉમેરી દઈશું. અત્યારે ગેસ ધીમું કરી દેવાનું છે. પછી આપણે પહેલે બનાવી રાખેલું મસાલા આપણે ઉમેરી દઈશું. મસાલા નાખીને પછી આપણે એને બરાબર મિક્સ કરી દેવાનું છે. આ મિક્સર જારમાં થોડું પાણી નાખી એમાં ઉમેરી દઈશું. સાથે અડધો કપ જેટલું સાદું પાણી પણ એડ કરવાનું છે. મસાલાનો રો ટેસ્ટ બધું જવા માટે આપણે થોડીક વાર માટે એને હલાવી લેવાનું. હવે આપણે એને બરાબર મિક્સ કરીને 2 મિનિટ માટે આપણે એને કૂક કરવાનું છે. 2 મિનિટ થઈ જાય આપણે એને ખોલીને જોઈ શકાય. જો કેવું સરસ કલર આવી ગયું, મસાલા આપણે કેવું સરસ બની ગયું. હવે આપણે 3 ટેબલ સ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ ઉમેરી દઈશું. સાથે અડધો ટીસ્પૂન જેટલું ગરમ મસાલા ઉમેરી આપણે એને બરાબર મિક્સ કરી દેવાનું છે. આપણે પહેલે સોટ કરીને રાખેલું ડુંગળી પણ સાથે ઉમેરી દેવાનું છે. પછી આપણે એને બરાબર મિક્સ કરીને ગેસ ધીમું કરીને આપણે એ બધું કરવાનું છે. પછી આપણે 1 મિનિટ માટે પાછું એને કૂક કરવાનું. 1 મિનિટ થઈ ગયું. હવે આપણે શાક જો કેવું સારું કલર આવી ગયું, તેલ બધું ઉપર આવવા માંડ્યું. હવે આપણે ગાર્નિશ કરવા માટે થોડું કોથમીર ઉમેરી દઈશું. રોટલી, પૂરી, પરાઠા સાથે ખાવાનું બહુ મજા આવે. સારું કોમ્બિનેશન છે. તમે એવી રીતે બનાવીને ઘરમાં બધાને ખવડાવી લેજો.
કેવું લાગ્યું એ મને કમેન્ટ બોક્સમાં જણાવી લેજો. બસ આટલું છે. મારે આજનો વિડીયો તમારે પસંદ આવી ગયો હોય તો આપણા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે સુધી થેન્ક્સ ફોર વોચિંગ.